શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ એક શ્લોકી સુંદરકાંડનો પાઠ. જે સુંદરકાંડમાં શ્રી પવનપુત્ર રામ ભક્ત હનુમાનજીના પરાક્રમની લીલા દર્શાવવામાં આવી છે, સાહસનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સુંદરકાંડનો પાઠ કરવો તે કદાચ અત્યારના સમય પ્રમાણે આપણને ટાઈમ ન રહે એવું બને, ત્યારે એક શ્લોકી સુંદરકાંડનો પાઠ કરવાથી પણ સંપૂર્ણ સુંદરકાંડના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. તે એક શ્લોકી સુંદરકાંડ આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલ કો જન્મે મંગલ હી કરને મંગલમય હનુમાન. બોલો બજરંગબલી રામ ભક્ત હનુમાનજી મહારાજની છે. મિત્રો, સુંદરકાંડનો એક શ્લોક પણ જો વાંચવા સાંભળવામાં આવે તો શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હનુમાનજી કે જે મંગળવારે તેમનો જન્મ ગણાય છે, સંકટ મોચન છે, ભક્તોના સંકટો દૂર કરવા માટે સમર્થ છે અને મનોકામના પણ પૂર્ણ કરે છે. શ્રી રામચરિત માનસમાં તુલસીદાસજીએ સુંદરકાંડમાં બજરંગબલીના પરાક્રમ અને સાહસનું જે વર્ણન કર્યું છે, તે વર્ણન જો આપણે નિત્ય સાંભળીએ, વાંચીએ તો મનમાં, હૃદયમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. પરમ ગુરુ એવા શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય તો રામચરણ પણ પ્રાપ્ત થાય છે, રામ કૃપા પ્રાપ્ત થાય છે. માટે હનુમાનજી કે જે આ કલયુગના દેવતા ગણાય છે, શ્રી હનુમાનજીનું નામ સ્મરણ કરવા માત્રથી પણ તંત્ર મંત્ર બાધા છે, નકારાત્મક ઉર્જા છે. ઘરમાં પણ કોઈ સંકટ હોય, વિકટ હોય, ત્યારે પણ શ્રી હનુમાનજીનું નામ સ્મરણ કરીને આ એક શ્લોકી સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો પણ પ્રભુ રક્ષા કરે છે, શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે રામ નામનો જપ પણ કરવો, કારણ કે શ્રી હનુમાનજી રામ ભક્ત છે. એવા એક શ્લોકી સુંદરકાંડનો પાઠ કરવાથી સર્વે દુષ્ટ શક્તિઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે, શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. આવો આપણે સાંભળીએ આ એક શ્લોકી સુંદરકાંડનો પાઠ. બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની જય. યસ્ય શ્રી હનુમાન અનુગ્રહ બલાર્તીર્ણામ બુદ્ધિ લીલયા લંકામ પ્રાપ્ય નિશામ્ય રામદયિતામ ભંક્ત્વા વનમ રાક્ષસાન અક્ષાદીન વિનિહત્ય વીક્ષ્ય દશમકં દત્વા પુરીં તામ પુનઃ તીર્ણાબ્ધિઃ કપિર્ભીર્યુતો યમનમ મત તમ રામચંદ્રમ ભજે. અર્થાત, જે શ્રી રામજીના આશીર્વાદ અનુગ્રહ પ્રાપ્ત કરીને શ્રી હનુમાનજી સમુદ્રને પાર કર્યો, લંકા પહોંચીને સીતા દેવીને મળ્યા, રાવણના ઉદ્યાનને બગીચાનું ભંજન કર્યું અને અક્ષય કુમાર આદિ રાક્ષસોને માર્યા, રાવણને જોયા, લંકાને બાળી, સમુદ્ર પાર કરીને પાછા આવ્યા, એવા શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. બોલો રામ ભક્ત હનુમાનજી મહારાજની છે. મિત્રો, તો આપણે સાંભળ્યું એક શ્લોકી સુંદરકાંડનો પાઠ, જેને સાંભળવાથી સુંદરકાંડના પાઠ બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે, જે રામચરિત માનસમાં પંચમ સોપાન છે. ભગવાન શ્રી રામજીની કૃપા જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં કંઈ બાકી રહેતું નથી. શ્રી હનુમાનજી રામ ભક્ત છે અને આવા ભક્ત થયા નથી અને થશે પણ નહીં, પરંતુ જે ભક્તો ભગવાન શ્રી રામજીના શરણમાં રહે છે તેની ઉપર પણ શ્રી હનુમાનજી સદૈવ પ્રસન્ન રહે છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. જે સંસારમાં જે કાર્ય કરવાના છે તે કાર્ય સુલભ થાય છે, કષ્ટ પીડા કે વ્યથા દૂર થાય છે, સંકટ દૂર થાય છે અને હનુમાનજીની કૃપાથી શ્રી રામજીનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે, કૃપા પ્રાપ્ત થાય છે. એવો આ એક શ્લોકી સુંદરકાંડમાં ભાવ કહેવામાં આવ્યો છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે.
સુંદર કાંડ કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે. ઘરમાંથી રહેલ નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. જીવનમાં રહેલ અશાંતિ દૂર થાય છે. ભગવાન શ્રી હનુમાનજીનું નામ સ્મરણ કરીને, ખાસ કરીને મંગળવાર છે, શનિવાર છે અને નિત્ય પણ આ એક શ્લોકી સુંદરકાંડનો પાઠ તો કરી શકાય છે. શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે હનુમાન મંદિરમાં જઈને પણ દીપદાન કરીને, સિંદૂર ચોલા ચડાવીને, હનુમાનજીને ગળ્યું પાન અર્પિત કરીને, ગુંદી ગાંઠિયાનો ભોગ સમર્પિત કરીને, તુલસી પત્ર સમર્પિત કરીને, આંકડાના પુષ્પની માળા સમર્પિત કરીને પણ આ એક શ્લોકી જો સુંદરકાંડનો પાઠ કરવામાં આવે, ભગવાનની સામે અથવા તો મનમાં, હૃદયમાં આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોય ત્યારે પણ આ એક શ્લોકી સુંદરકાંડનો પાઠ કરવામાં આવે, ગાવામાં આવે, સમજવામાં આવે તો પણ શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. એવા શ્રી હનુમાનજીને આપણે વંદન કરીએ. પરમ ગુરુ છે હનુમાનજી. જે પણ ભક્તોને હનુમાનજીનો ભેટો થયો છે તે ભક્તો શ્રી રામના ચરણ સુધી પહોંચી ગયા છે. ત્યારે શ્રી હનુમાનજી પ્રસન્ન થઈને તેમના સ્વામી શ્રી રામજી સાથે મિલન કરાવે છે. શ્રી હનુમાનજી મહાબલવાન, મહાપરાક્રમી અને સાહસના અધિષ્ઠાતા દેવતા છે. પવનકુમાર છે. પવનના વેગ સમાન પ્રભુની ગતિ છે. જે ભક્તોને ભીડ પડે છે, શ્રી હનુમાનજીને સ્મરણ કરે ત્યારે પવન વેગે શ્રી હનુમાનજી દોડીને આવે છે અને ભક્તોના સર્વે સંકટો કાપે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે ભક્ત સદાચારી હોવા જોઈએ, સત્યનિષ્ઠ હોવા જોઈએ, ત્યારે હનુમાનજી પ્રાર્થના સાંભળે છે. કારણ કે સત્ય સંકલ્પ ભગવાન શ્રી રામજીના પરમ ભક્ત હનુમાનજી છે, જેમને સત્ય અત્યંત પ્રિય છે, ધર્મ અત્યંત પ્રિય છે, જે વચનના પાકા છે. શ્રી રઘુનાથજી માટે કહેવાનું છે કે પ્રાણ જાય પર વચન ન જાય. હનુમાનજીના સ્વામી એવા શ્રી રામજી છે, જે વચનથી પોતાને ડગાવતા નથી. તેની ઉપર ભગવાન શ્રી હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. હનુમાનજી કે જે શંકર સુવન છે, ભગવાન શિવના જ અંશાવતાર છે, રુદ્રાવતાર છે. ભગવાન રુદ્રાવતાર એવા હનુમાનજીના માટે આવું પણ કહેવાનું છે, અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ દનુજવન કૃશાનુમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીસમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. અર્થાત અતુલ બલના ધામ, સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વનના અગ્નિને બાળવાવાળા, જ્ઞાનીઓમાં પણ અગ્રગણ્ય, સંપૂર્ણ ગુણોના નિધાન, વાનરોના સ્વામી શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર હનુમાનજીને આપણે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.